નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પીડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે પ્રથમ પરીક્ષા 2024 ધોરણ 10 વિષય વિજ્ઞાન માટેની બ્લુપ્રિન્ટ અને આઈએમપી મોડેલ પેપર જોવાના છીએ। તેનું સંપૂર્ણ અને સચોટ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો, તેથી તેમને પણ માહિતી મળતી રહેશે। અને જો ધોરણ 10ના આવા બીજા બધા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને જો તમારે આ બ્લુપ્રિન્ટની પીડીએફ જોઈતી હોય તો તમે અમારા સોશિયલ મીડિયા જેવા કે ટેલિગ્રામ, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકમાં જોડાઈ શકો છો અને ત્યાંથી તમને આ મટીરિયલની પીડીએફ મળી રહેશે। ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ। હવે અહીં આપેલ છે પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણભાર। પ્રશ્નોના પ્રકાર આપેલ છે, પ્રશ્નોની સંખ્યા છે અને કુલ ગુણ। પહેલા છે હેતુલક્ષી પ્રશ્નો, 24 પ્રશ્નો આવશે અને 24 ગુણ રહેશે। પછી ક્રમ 2માં છે ટૂંકા જવાબી પ્રશ્નો, 13 પ્રશ્નો આવશે, તેમાં તમારે કોઈ પણ 9 પ્રશ્નો લખવાના રહેશે અને કુલ ગુણ હશે 18। હવે છે ટૂંકા જવાબી પ્રશ્નો, 9 પ્રશ્નો આવશે, તેમાં તમારે કોઈ પણ 6 પ્રશ્નો લખવાના રહેશે અને કુલ ગુણ હશે 18। હવે છે લાંબા પ્રશ્નો, એ 8 પ્રશ્નો આવશે, તેમાં તમારે કોઈ 5 પ્રશ્નો લખવાના રહેશે અને કુલ ગુણ હશે 20। અને આ રીતે તમારું પ્રશ્નપત્ર કુલ 80 ગુણનું આવશે। હવે પ્રશ્નોનું પરિરૂપ આપેલ છે। પ્રથમ પરીક્ષામાં તમારે વિજ્ઞાનના પ્રકરણ 1, 2, 3, 5, 6, 9, 10 અને 13 આ પ્રકરણમાંથી જ તમારે પ્રથમ પરીક્ષાનું પેપર આવશે અને કયા વિભાગમાં કેવા કેવા પ્રશ્નો આવવાના છે અને તમારું પ્રથમ પરીક્ષાનું પેપર કેવું આવશે હવે આપણે અહીં જોવાના છીએ। સૌ પ્રથમ વિભાગ એ આપેલ છે, તેના ગુણ છે 24। અહીંયા પ્રશ્ન ક્રમાંક 1 થી 24 પ્રત્યેકને એક ગુણ રહેશે। આ વિભાગમાં હેતુલક્ષી જેવા કે MCQ, બહુ વિકલ્પી પ્રશ્નો, એક કરતાં વધારે ઉત્તરવાળા પ્રશ્નો MCQ, એમાં ખરાખોટ આવશે, ખાલી જગ્યા, વ્યાખ્યા, સૂત્ર, એકમો, અતિ ટૂંકા જવાબી પ્રશ્નો, એક શબ્દમાં ઉતરાવ, પૂરું નામ, શોધ અને શોધકો, આકૃતિ ભાગ ઓળખાવો અને ક્રમમાં ગોઠવો, આલેખ આધારિત, ચિત્ર ઓળખો વગેરે જેવા તમારે એક એક ગુણના પ્રશ્નો આવશે। હવે વિભાગ બી આપેલ છે, તેના ગુણ છે 18। તેમાં પ્રશ્નો 25 થી 37 આવશે, 13 પ્રશ્નો હશે અને કુલ ગુણ છે 2। 13 પ્રશ્નોમાં તમારે કોઈ પણ 9 પ્રશ્નો લખવાના રહેશે અને તેમાં તમારે માગ્યા મુજબ ઉત્તર આપવાના રહેશે। વિભાગ સી આપેલ છે, તેનો ગુણભાર છે 18। તેમાં પ્રશ્ન ક્રમાંક 38 થી 46 આવશે અને 9 પ્રશ્નો હશે, પ્રત્યેકના 3 ગુણ હશે અને 9 પ્રશ્નોમાં તમારે કોઈ પણ 6 પ્રશ્નો લખવાના રહેશે અને માગ્યા મુજબ ઉત્તર આપવાના હશે। હવે વિભાગ ડી આપેલ છે, તેનો ગુણભાર છે 20 અને પ્રશ્ન ક્રમાંક 47 થી 54 8 પ્રશ્નો હશે અને પ્રત્યેકનું 4 ગુણ હશે। 8માંથી કોઈ પણ 5 પ્રશ્નો લખવાના રહેશે અને સવિસ્તાર ઉત્તર લખવાના રહેશે અને અહીં કુલ ગુણ મારું પ્રશ્નપત્ર 80 ગુણનું આવશે। હવે અહીં આપેલ છે મોડેલ પેપર આપેલ છે, એટલે કે આ પ્રકારનું તમારે પ્રથમ પરીક્ષાનું પેપર આવશે। આ મોડેલ પેપર છે અને આને તમે આઈએમપી પણ કહી શકો, કારણ કે આમાંથી કેટલાક પ્રશ્નો પૂછાઈ શકશે, એટલે કે આ તમારે પેપર તૈયાર કરી નાખવું। જો તમારે પીડીએફ જોઈતી હોય તો તમે અમારા સોશિયલ મીડિયામાં જોડાઈ શકો છો, ત્યારે તમને આની પીડીએફ મળી રહેશે।